હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? રંજનબેન. તમે ક્યાં ગયા હતા? અમે ચિત્રકૂટ ગયા હતા. ચિત્રકૂટ તમે કોના થકી ગયા હતા અને કોને કીધું તું? ગીતાબેન સાટોડિયા રે ને એને અમને કોટડિયા. ગીતાબેન કોટડિયા હતા ને એને અમને ફોન કર્યો હતો કે તમારે સેવામાં જવું હોય તો અમે તો આશ્રમ જોયું નહોતું, અમને તો કાંઈ ખબર નહોતી. આટલો ટાઈમ તમે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા હતા પણ આને વિશે કાંઈ જાણ નહોતી. ગીતાબેને અમને ફોન કરીને કીધું તમારે આવવું હોય તો 6 મહિના અગાઉ અમારા ફોર્મ ભરી લીધા અને કેવડી મહેનત કરીને ત્યાં સુધી અમને ફોર્મ પહોંચાડ્યા અને અમારી ટિકિટો લીધી ને ખૂબ સારી રીતે એને મહેનત કરી. અમે જો આશ્રમની સંસ્થાની સેવા કરી હોત તો ગીતાબેન થકીને અમને તો આશ્રમની કોઈ જાતની જાણ હતી નહીં. થેન્ક યુ. પછી તમે ત્યાં સેવામાં મજા આવી? બહુ જ મજા આવી અને અમને એવું કહે છે ગીતાબેન એવું બળ આપે ભગવાન દર વર્ષે બધા એને ભેગા કરી લઈ જાય. કારણ અમે 30 વ્યક્તિ હતા. 30 વ્યક્તિના કોઈના સ્વભાવ એક સરખા હોય નહીં અને બધાના સ્વભાવની અંદર પોતે મળી અને સંપી અને સરસ આનંદથી રાજી ખુશી છે અમે પાછા. તમે ત્યાં ફરવા ગયા હતા? આ ફરવા ગયા હતા. કઈ જગ્યાએ ગયા હતા? પરિક્રમમાં કરવા ગયા હતા કામતગીરીની. કામતગીરી ચિત્રકૂટમાંથી પહેલા તમને જાણ જ નહોતી. અમે તો એક ગિરનારની પરિક્રમાની ખબર હતી પણ આની પરિક્રમા કરી પછી વધારે આનંદ આવ્યો. જાનકી કુંડે ગયા હતા, રામઘાટે ગયા હતા, હનુમાન ધારાએ ગયા હતા, ભરતકૂપે ગયા હતા. ત્યાંથી નજીક થાય એ બધે તમે જોઈ લીધું? આ બધું દેવ દર્શન બધે કરી લીધા? બહુ સંતોષ મળ્યો. મજા આવી ને? બહુ જ મજા આવી. કેટલી પરિક્રમા કરી? પરિક્રમા અમે તો 1 થી 2 કરી કારણ કે અમે પીરસીને આવી જતા ત્યારે થાકી જતા હતા પણ અમારી હારે હતા ને એને બધાએ 5-5 પરિક્રમા કરી. જો કદાચ એના ગામથી 5 પરિક્રમા કરવા આવે તો એની શક્યતા હતી નહીં. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ.